હાલો નાઈ આવ્યું ને બધી બાઈઓ નદી કાંઠે મજા આવે કાં આપણે સત્સંગ કરવાની નાય ધોઈને પછી બેસવાનો. આવો માસી હું યાદ તો વેલી નવરી થઈ ગઈ સત્સંગમાં આવું તું ને તે વેલી કામ કરીને નવરી થઈ ગઈ. આથી હારું લે એકાદું હારું ગીત ઉપાડ. કે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમંતા મારી ન તડી કોવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ. जनता माफ नहीं करेगी. હા હો પુત્રી બેન મેં તમને તેથી 2 વાટકા આપ્યા હતા તમે દેવા ન આવ્યા પાછા. લઈ જાવ ખરી પણ પાછા દઈ ન જાવ તમે. અરે પુત્રી બેન વાટકા તમે દઈ ગયા હોય તો હું થોડી માગું. મારા વાટકામાં જોવો પાછળ આમ જોજો લાલ કલરનું નિશાન કરેલું છે નખ રંગવાનું સીસીટી ટીપકું કરેલું છે મેં. મારા બધાય વાસણમાં મેં નિશાન કરેલું જ છે. પંચાયતની વાત નથી પુત્રી બેન અમે કોઈ દી તમને કઈ માગવા આવ્યા. તમે માગી જાવ એનો વાંધો નહીં પણ વસ્તુ તો માણાની પાછી પુગાડ દેવાય કે નહીં? ये बड़ी अच्छी बात कही आप. પુગાડ દેવાય કે નહીં? સત્સંગ ના પાવે એ જીભ દીધી છે તને હરી ગુણ ગાવા એ મારા તારાની તને ટેવ છે રે તને સત્સંગ ના ફાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ના ફાવે. હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી. હું શું કરું શ્યામ ફેશનની માડી. અરે બોલતો સાસુ જગ્યા સવારમાં બહુ પાછળ પાછળ જાગી. સાસુ જાગ્યા સવારમાં વહુ પાછળ પાછળ જાગી. સાસુ બોલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બહુ કહી ગઈ. સાસુ બોલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વહુ કહી ગઈ. હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી. એલી પુત્રી માસીન વો બહુ ફેશન વાળી છે હો મિજાજ વાળી દીકરી એલી બોલાવે નહીં આપને ખાવ કાકરાને જેમ કાઢી નાખે. આપણે ત્યાં ગયા હોય ને આપણે જય શ્રી કૃષ્ણ કહી કે હાય હેલો ગમે એ કહી તો આપને બોલાવે જ નહીં. આપણે તેને શું સમજતી છે માસી ઈદ લાગની છે. માસી આખા ગામને મારા તારી કરવામાંથી ઉસીના નથી આવતા. પછી વો એવી ભટકાઈ ને એલી પુત્રી મોઢું સંભાળીને બોલ જેવા હું લબલા બાટી કરશો ક્યારની. અમથા દોઢડી ની થાતી હતી. તમારા ભાઈ મને ના પાડી છે વાતો કરવાની ગામની મારા તારી નહીં કરવાની બધાયની વાતો નહીં કરવાની એવી વાતો કરવાની ના પાડી તમારા ભાઈ. ત્યાં આવી તયુની તારા જડબામાંથી એ જ શબ્દ નીકળે છે ઓલી આમ કરે પૂછડીને ઢેકડીને લોકડીને ક્યારની એ જ મંડાણી છો. સત્સંગમાં તો તંબુરોય ધ્યાન નથી તારો. સત્સંગમાં આવી છો ગામની કરવા આવી છો.
હવે મગજ હલાવાની દીકરી થાતી બેહીને સાનું મુની. એ માસી હવે જવા દ્યો, હાલો સત્સંગ ચાલુ કરો. એ રંગ લાગ્યો સામળિયાનો રંગ લાગ્યો. એ રંગ લાગ્યો મને વાલાનો રંગ લાગ્યો. એ ગઢપણ આયુ મને આયુ મારે હરિગુણ ગાવા છે. એ મારે સત્સંગમાં જાવું છે કે પગ મારા હાલતા નથી. કે મારે હરિગુણ ગાવા છે કે જીભ મારી હાલતી નથી. એ ગઢપણ આયુ મારે હરિગુણ ગાવા છે. એ મારે હરિના નામની તાળી પાડવી છે કે હાથ મારા હાલે નહીં. એ મારે મારા તારીમાં કાઢ્યું સારું કે હાથ પણ આયુ રે. એ મેં તો મારા તારીમાં કાઢ્યું સારું કે ગઢ પણ આયુ રે. એ મારા તારી રેવા દ્યો હરી ગુણ ગાવા દ્યો. મારા તારી રેવા દ્યો હરી ગુણ ગાવા દ્યો. હરિનું નામ હારે આવશે કે બાયું તમે મારા તારી રેવા દ્યો. એક હરિનું નામ હારે આવશે કે બાયું તમે મારા તારી રેવા દ્યો. कौन है ये लोग? कहां से आते हैं ये? ઈ તારી એક હાસી વાત. મારા તારી કરેલી બધી આઈને પડ્યું રહેવાનું છે. એક દિવસ ભગવાન પાસે જાવું ને તો હરિના નામ લીધા હશે ને તો ઈ આડા આવશે, ઈ ભેગા આવશે. મારા તારી ભેગી નહીં આવે. કોઈનું ખરાબ કર્યું હશે ઈ આપને નડશે. ભગવાનના નામ લીધા હશે ને તો ઈ આપને આડા આવશે. હાસી વાત છે તારી. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાયને. અને સૌ સત્સંગમાં જાઓ તો હરિના નામ લેજો, મારા તારી નહીં કરતા. અને તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો.